શું તમે કર્ક રાશિના જાતક છો? શું તમને પણ ઘણીવાર એવું લાગે છે કે તમે આખી દુનિયા માટે સારું કરવા જાઓ છો, બધાનું ભલું વિચારો છો, પણ જ્યારે તમારે પ્રેમ કે સાથની જરૂર હોય ત્યારે તમે એકલા પડી જાઓ છો? ક્યારેક એવું બને છે કે બહારથી ઘરે આવો ત્યારે અચાનક મન ઉદાસ થઈ જાય, કારણ વગરનું રડવું આવે કે ઘરમાં નાની નાની વાતોમાં કકળાટ થાય? જો તમારો જવાબ હા છે, તો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે જ છે. મારા વહાલા કર્ક રાશિના મિત્રો, 2026નું વર્ષ તમારા જીવનમાં બહુ મોટા બદલાવ લઈને આવી રહ્યું છે. પણ આ બદલાવને સકારાત્મક બનાવવા માટે તમારે તમારા ઘરમાં કેટલાક એવા નાના પણ સચોટ વાસ્તુ ફેરફારો કરવા પડશે જે તમારી કિસ્મતના દરવાજા ખોલી નાખશે. આમાં કોઈ મોટો ખર્ચો નથી કરવાનો, કોઈ તોડફોડ નથી કરવાની, બસ થોડી વસ્તુઓની જગ્યા બદલવાની છે. તો આ વિડીયોને વચ્ચેથી છોડતા નહીં, કારણ કે આજની આ માહિતી તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આપણી પોતાની અને તમારી સૌથી મનપસંદ ચેનલ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીમાં. હું છું તમારી આધ્યાત્મિક સાથી. જો તમે પહેલીવાર આપણી આ આધ્યાત્મિક ભૂમિ પર પધાર્યા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આપણા ધર્મ અને વાસ્તુની સાચી માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો, જેથી મને ખબર પડે કે મારા કર્ક રાશિના ભાઈઓ બહેનો મારી સાથે જોડાયા છે. મિત્રો, ચાલો સૌથી પહેલાં સમજીએ કે કર્ક રાશિના લોકો હોય છે કેવા. આપણી સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલના માધ્યમથી હું હંમેશા કહું છું કે દરેક રાશિનો એક ગ્રહ હોય છે. કર્ક રાશિનો સ્વામી છે ચંદ્ર. ચંદ્ર એટલે મનનો કારક, શાંતિનો પ્રતીક અને જળ તત્વનો સ્વામી. એટલા જ માટે કર્ક રાશિના લોકો નાળિયેર જેવા હોય છે. બહારથી ભલે કડક દેખાય છે, પણ અંદરથી એકદમ મીઠા, કોમળ અને લાગણીશીલ હોય છે. તેમને કોઈનું દુઃખ જોયું નથી જતું. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે? જ્યારે તમારા ઘરનું વાસ્તુ બગડેલું હોય, ત્યારે તમારો ચંદ્ર નબળો પડે છે. એક નાનકડી વાર્તા કહું. મારા એક ઓળખીતા ભાઈ છે જેમની કર્ક રાશિ છે. તેઓ મહેનત બહુ કરે, પણ રાત્રે ઘરે આવે એટલે એમને ઊંઘ જ ના આવે. મનમાં જાત જાતના વિચારો ચાલ્યા કરે. ઓવર થિંકિંગ એ કર્ક રાશિનો સૌથી મોટી નબળાઈ છે. જ્યારે મેં એમના ઘરનું વાસ્તુ જોયું ત્યારે ખબર પડી કે નાની અમથી ભૂલો એમની માનસિક શાંતિ છીનવી રહી હતી. આપણે એ ભૂલો સુધારી અને આજે તેઓ સુખી જીવન જીવી રહ્યા છે. વર્ષ 2026માં ગ્રહોની ચાલ બદલાઈ રહી છે, ત્યારે તમારે પણ તમારા ઘરમાં આ 5 નાના ફેરફારો તાત્કાલિક કરી લેવા જોઈએ. સૌથી પહેલો અને સૌથી મહત્વનો ફેરફાર છે તમારા ઘરના ઈશાન ખૂણામાં. આપણે આગળ વાત કરી એમ તમારી રાશિનું તત્વ જળ એટલે કે પાણી છે. જો ઘરમાં પાણીનું સ્થાન યોગ્ય ન હોય તો તમારા મનમાં હંમેશા ઉચાટ રહેશે, અશાંતિ રહેશે. વર્ષ 2026માં આર્થિક પ્રગતિ માટે તમારે એક નાનકડું કામ કરવાનું છે. તમારા ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો એટલે કે ઈશાન ખૂણો એકદમ સાફ રાખો. ત્યાં ક્યારેય કચરા પેટી કે જૂના પગરખાં ન રાખો. તમારે રોજ સવારે એક તાંબાના અથવા કાચના વાસણમાં ચોખ્ખું પાણી ભરવાનું છે. તેમાં થોડા ગુલાબ કે ગલગોટાના ફૂલની પાંદડીઓ નાખવાની છે અને તેને ઈશાન ખૂણામાં મૂકી દેવાનું છે. બીજા દિવસે સવારે આ પાણી કોઈ કુંડામાં કે છોડમાં રેડી દેવાનું અને ફરીથી નવું પાણી ભરવાનું. મિત્રો, આટલો નાનો પ્રયોગ કરશો એટલે તમે જોશો કે તમારા ઘરની બધી જ નેગેટિવ એનર્જી આ પાણી ખેંચી લેશે અને તમારા મનને અદ્ભુત શાંતિ મળશે. બીજો ફેરફાર છે રંગોનો. કર્ક રાશિના લોકોના વિચારો ખૂબ જ ઝડપથી બદલાતા હોય છે. ક્યારેક બહુ ખુશ તો ક્યારેક સાવ નિરાશ. તમારા ઘરમાં અને ખાસ કરીને તમારા બેડરૂમમાં ઘેરા રંગો જેવા કે કાળો, ઘેરો લાલ કે એકદમ ડાર્ક બ્લુ રંગ બિલકુલ ન હોવો જોઈએ. 2026ના વર્ષમાં તમારા ઘરના પડદા, ચાદર
કે દિવાલોનો રંગ બની શકે તો આછો સફેદ, ક્રીમ, આછો પીળો કે દરિયાઈ લીલો રાખો. આ રંગો ચંદ્રમાના રંગો છે. જ્યારે તમે ઓફિસ કે કામ પરથી થાકીને ઘરે આવશો અને તમારી આંખો આ શાંત રંગો પર પડશે ત્યારે તમારો બધો જ થાક ગાયબ થઈ જશે. જો દિવાલનો કલર બદલવો શક્ય ન હોય તો ચિંતા ન કરો. માત્ર તમારા બેડશીટ અને પડદાના રંગો બદલી નાખો. આટલું કરવાથી પણ વાસ્તુ દોષમાં મોટો ઘટાડો થશે. મિત્રો, વાતમાં ને વાતમાં એક કામ તો રહી જ ગયું. મને નીચે કોમેન્ટમાં એ જણાવો કે અત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજાનો રંગ કયો છે? અને શું તમને પણ રાત્રે સૂતા પહેલા વધારે પડતા વિચારો આવે છે? કોમેન્ટમાં હા કે ના જરૂર લખજો. હું તમારી કોમેન્ટ વાંચીશ અને સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીના માધ્યમથી તેનો ઉપાય આપવાનો પૂરો પ્રયાસ કરીશ. ચાલો હવે આગળ વધીએ. ત્રીજો અને સૌથી મોટો વાસ્તુ ફેરફાર જે કર્ક રાશિના લોકો માટે બહુ જરૂરી છે. ત્રીજો અને સૌથી મોટો વાસ્તુ ફેરફાર જે કર્ક રાશિના લોકો માટે બહુ જરૂરી છે. કર્ક રાશિના લોકો લાગણીઓથી એટલા બંધાયેલા હોય છે કે તેઓ જૂની વસ્તુઓ જલ્દી ફેંકી શકતા નથી. આ ડ્રેસ તો મેં 10 વર્ષ પહેલા જ લીધો હતો. આ ઘડિયાળ તો પેલાએ ભેટ આપી હતી. આમ વિચારીને તમે તમારા કબાટમાં વર્ષો જૂની નકામી વસ્તુઓ ભરી રાખો છો. વાસ્તુશાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે ઘરમાં પડી રહેલો બિનજરૂરી સામાન જેને તમે 6 મહિના કે 1 વર્ષથી વાપર્યો નથી તે રાહુને આમંત્રણ આપે છે અને જ્યાં રાહુ આવે ત્યાં ચંદ્રમાં ગ્રહણ થઈ જાય છે. એટલે કે તમારી માનસિક શાંતિ છીનવાઈ જાય છે. 2026 શરૂ થાય તે પહેલા એક રવિવાર કાઢો અને ઘરમાંથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ, બંધ પડેલી ઘડિયાળ, જૂના કાટ ખાધેલા વાસણો અને ન પહેરતા હોય તેવા કપડાં કાઢીને કોઈ જરૂરિયાતમંદને આપી દો. તમે માનશો નહીં મિત્રો. જેવું તમે ઘર ખાલી કરશો એવું જ તમારું મન એકદમ હળવું ફૂલ થઈ જશે. જાણે કોઈ મોટો બોજ માથા પરથી ઉતરી ગયો હોય. ચોથો વાસ્તુ ફેરફાર તમારા રસોડાને લગતો છે. કર્ક રાશિના લોકો ભોજન પ્રેમી હોય છે અને બીજાને પ્રેમથી જમાડવામાં તેમને બહુ આનંદ આવે છે. રસોડામાં અગ્નિનો વાસ છે અને તમારું તત્વ જળ છે. જો તમારા રસોડામાં ગેસનો ચૂલો અને પાણીનું માટલું કે સીંક બંને એકદમ પાસે અડીને રાખેલા હશે તો ઘરમાં પતિ પત્ની કે ભાઈ ભાઈ વચ્ચે કારણ વગરના ઝઘડા થશે અને પૈસા ટકશે નહીં. આના માટે કોઈ રસોડું તોડવાની જરૂર નથી. માત્ર એટલું ધ્યાન રાખો કે ચૂલો અને પાણી વચ્ચે થોડું અંતર હોય. જો બંને એક જ પ્લેટફોર્મ પર હોય અને જગ્યા ન હોય તો તેમની વચ્ચે એક નાનકડો લાકડાનો ટુકડો અથવા કોઈ લીલો છોડ મૂકી દો. લાકડું એ જળ અને અગ્નિ વચ્ચેના ઝઘડાને શાંત પાડે છે. આ એક નાનકડો ઉપાય 2026માં તમારા ઘરમાં લક્ષ્મીજીને સ્થિર કરશે. પાંચમો ફેરફાર તમારી ઊંઘ માટે છે. કર્ક રાશિના લોકોને પૂરી અને શાંત ઊંઘ મળવી જ બહુ જ જરૂરી છે. સૂતી વખતે તમારું માથું હંમેશા દક્ષિણ અથવા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. ક્યારેય ઉત્તર દિશા તરફ માથું રાખીને ન સૂવું. વૈજ્ઞાનિક રીતે પણ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડને કારણે ઉત્તરમાં માથું રાખવાથી બ્લડ પ્રેશર વધે છે અને માથું ભારે રહે છે. જો તમે દક્ષિણમાં માથું રાખીને સૂવાનું ચાલુ કરશો તો 2026માં તમારો આત્મવિશ્વાસ વધશે, તમારા નિર્ણયો સાચા પડશે અને સવારે ઉઠશો ત્યારે શરીરમાં એક નવી જ ઉર્જા હશે. હવે જે દર્શક મિત્રો વિડીયોમાં અહીં સુધી જોડાયેલા છે તેમના માટે સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી તરફથી એક ખાસ અને ચમત્કારી બોનસ ઉપાય આપવા જઈ રહી છું. વર્ષ 2026માં કર્ક રાશિવાળાએ દર પૂનમના દિવસે સાંજે થોડો સમય ચાંદની રાતમાં બેસવાનું શરૂ કરવું જોઈએ. આ ઉપરાંત ઘરમાં એક ચાંદીનો ગ્લાસ કે ચાંદીની નાની વાટકી લાવીને રાખો. રોજ રાત્રે સૂતા પહેલા અથવા સવારે ઉઠીને તે ચાંદીના ગ્લાસમાં પાણી પીવાની આદત પાડો. ચાંદી એ ચંદ્રની ધાતુ છે. જ્યારે આ ચાંદીવાળું પાણી તમારા શરીરમાં જશે ત્યારે તે તમારા ક્રોધને શાંત કરશે, તમારા ડિપ્રેશનને દૂર કરશે અને તમારી અંદર ગજબની પોઝિટિવ એનર્જી પેદા કરશે. ભગવાન ભોળાનાથ પર સોમવારે જળ ચડાવવાનું ક્યારેય ચૂકતા નહીં. તો
તો મારા વહાલા કર્ક રાશિના મિત્રો, આ હતા એ નાના પણ ખૂબ જ શક્તિશાળી વાસ્તુ ફેરફારો જે તમારે વર્ષ 2026માં તમારા ઘરમાં ચોક્કસ કરવાના છે. મને પૂરો વિશ્વાસ છે કે આટલું સરળ અને સમજાય તેવું વાસ્તુ જ્ઞાન સાંભળીને તમને અત્યારે જ મનમાં ઘણી શાંતિનો અનુભવ થયો હશે. જો તમને આ વિડીયો અને મારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો. આ વિડીયો તમારા પરિવારના સભ્યો, મિત્રો અને ખાસ કરીને એવા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં જેમની કર્ક રાશિ છે. કોને ખબર, તમારા એક શેર કરવાથી કોઈ વ્યક્તિની માનસિક પરેશાની દૂર થઈ જાય અને તેના આશીર્વાદ તમને મળી જાય. આવી જ અદ્ભુત, સાચી અને આપણી ગુજરાતી ભાષામાં સરળ માહિતી મેળવવા માટે અત્યારે જ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં તમારા ઈષ્ટદેવનું નામ કે જય ભોળાનાથ લખવાનું ચૂકતા નહીં. હું પ્રાર્થના કરીશ કે વર્ષ 2026માં તમારા અને તમારા પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે. તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીજીની અને નારાયણનો વાસ રહે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને આધ્યાત્મિક માર્ગે આગળ વધતા રહો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.